હે ગાઈઝ, મારું નામ અપેક્ષા છે અને હું મિની બ્લોગ બનાવું છું. તો હું હવે જવા માટે નીકળી ગઈ છું. હું જઉં છું મારી સ્પેશિયલ જગ્યાએ. એક તો તમને હું મારી સાથે લઈ જઈશ. તો ચલો મારી સાથે સાથે જતા જતા રસ્તામાં ભૂખ લાગી ગઈ. જમી નીકળ્યા હતા તો પણ ભૂખ લાગી ગઈ. તો પાછા અમે જમવા આવી ગયા અને જમવા જતા હતા જોયું આ મહાન હસ્તીઓ અહીંયા બેઠી હતી તો એમને જોયા. પછી પાછા જમવાની ડીશ આવી ગઈ. તો પાછળ આટલી બધી અલગ અલગ કલરની ફિશ હતી એને પણ જોઈ અને જોતા જોતા જમી લીધું. અને પાછા નીકળતા મેં વિચાર્યું હતું કે જતા હું ફોટો નહીં પડાવું, પણ પાછી આવીશ ને ત્યારે તો ચોક્કસથી આ બધા મહાન હસ્તીઓ જોડે ફોટો પડાવીશ. અને પછી હું રાત્રે ઘરે પહોંચી ગઈ. રાત્રે થઈ ગઈ હતી મોડું, એટલે સવાર ઉઠીને જ આપણે સીધો શોર્ટ્સ લીધો છે. તો સવાર ઉઠીને મેં ઉપર ધાબા ઉપર ચડીને શોર્ટ લીધો તો નીચે મંડપને બંધાઈ ગયું હતું. અને મમ્મી કહેતી હતી હું મંદિર જઉં છું દર્શન કરવા માટે, અને હું નીકળી ગઈ મંદિર દર્શન કરવા જવા માટે. હું જ્યારે પણ આવું ત્યારે સૌથી પહેલાં અહીંયા દર્શન કરવા આવું છું. તો રાત્રે લેટ થઈ ગયું હતું, 12 વાગે આવી હતી, એટલે રાત્રે નથી આવી. તો સવારે ઉઠીને આવી તો હું મારા માતાજીએ પહોંચી ગઈ છું દર્શન કરવા. જય માતાજી. દર્શન સરસ શાંતિથી કર્યા. અને અહીંયા જોયું તો અહીંયા કોઈનું કંઈ હશે તો પૂરી વગેરે તળાતું હતું એ બધું જોયું. અને પછી આપણે નીકળી ગયા. તો ઘરે પહોંચ્યા ત્યાં તો હવન પણ ચાલુ થઈ ગયો હતો. અને હું શેના માટે આવી હતી? હવન માટે જ આવી હતી. અમારે કુળદેવી માતાજીનો હવન હતો તો હું હવન માટે જ આવી હતી કે ચલો હવન છે તો આપણે દર્શન કરતા આવીએ, જતા આવીએ માતાજીના. તો હું હવન માટે પહોંચી ગઈ હતી અને તમે બધા પણ સરસ દર્શન કરી લેજો. હવનના સરસ મજાના હું તમને મારી સાથે દર્શન કરાવું છું. પૂરો અમારો મેલો છે. અમારા મોટી મમ્મી અને મોટા પપ્પા છે ને બાજુમાં બેઠો છે અમારો ભાઈ અને ભાભી છે. એ બધા હવનમાં બેઠા હતા અને અમે બધા બી બાજુમાં બેસીને હવનને બહુ સરસ રીતે એન્જોય કર્યું. પૂરા દિવસનો નહોતો, સવારથી બપોર સુધીનો જ હવન હતો. અહીંયા મારી મમ્મી અને બીજા એક બાબુ છે બંને બેઠા છે. એ પણ હવનને ના દર્શન કરે છે, બેઠા બેઠા હવન એન્જોય કરે છે. અહીંયા સાઈડમાં એક બાજુ ઢોલ પણ વાગતો હતો. હું પણ અહીંયા મેં વિડીયો થોડો તમારા માટે શોર્ટ્સ વગેરે લીધા કે ચલો તમારા માટે વિડીયો લઉં. અને હા, તમારે આનો પૂરો વિડીયો ડિટેલમાં જોવો હોય તો મારી બીજી ચેનલ છે અપેક્ષા શુક્લા બ્લોગ, એમાં સવારે 10 વાગે આવી જાય છે. તો ત્યાં ઓલરેડી વિડીયો આવી ગયો છે, તમે જોઈ લેજો. અને અહીંયા હું મૂકું છું રાત્રે 8:30 વાગે. તમે જ્યાં પણ જોવો હોય ત્યાં જોઈ શકો છો. ત્યાં હિન્દીમાં આવે છે, અહીંયા ગુજરાતીમાં આવે છે. તો તમે બધા હવન જોઈ લો. અને અહીંયા બહુ સરસ રીતે બેઠા બેઠા એન્જોય કરે છે, વાતો કરે છે, ભગવાનની ભક્તિ કરે છે. અને હવે એકબીજાને માળા પહેરાવવાનો ટાઈમ આવી ગયો છે. બધા બહેનો, બધા કુટુંબવાળા બધા અલગ અલગ જગ્યાએ રહેતા હોય અને આ માતાજીનું હવન હોય એટલે બધા સાથે ભેગા મળે. એટલે બધાને સાથે ભેગા મળીને એન્જોય કરવાની, વાતો કરવાની, માતાજીની ભક્તિ કરવાની બહુ જ મજા આવે. બધા સાથે મળીને એટલું બધું એન્જોય કરીએ કે એની કોઈ લિમિટ જ ના હોય એમ. બહુ જ મજા કરે. પછી આ બાજુ ચડી રહી છે માતાજીની ધજા. તો એ પણ પપ્પા, કાકા, મોટા બાપા, ભાઈઓ બધા ભેગા થઈને માતાજીની ધજા ચડાવે છે. એ ધજા પણ બોલું મારી અંબે જય જય અંબે. અંબે માની ધજા ચડી ગઈ છે. અમારો માતાજીનું મંદિર અંબાજી માતાજીનું મંદિર છે. તમે બધા પણ ત્યાંથી આશીર્વાદ લઈ લેજો. તમને બધાને અંબાજી માતા તમારા બધા ઉપર ખૂબ સરસ આશીર્વાદ આપે એ મારી બીજી પ્રાર્થના છે. હવે અહીંયા શ્રીફળ ઉમાઈ ગયું છે અને આરતીની તૈયારી થઈ ગઈ છે. અહીંયા બધાએ વારાફરતી આરતીનો લાવો લીધો. મેં પણ આરતી ઉતારી હતી. આ ભાઈ, ભાભી, મમ્મી, પપ્પા બધા કુટુંબવાળા બધા લોકોએ આરતી ઉતારી અને માતાજીના આશીર્વાદ લીધા. અને માં અંબાજી માતા મારા પૂરા કુટુંબ પર એકદમ સરસ રીતે આશીર્વાદ બની રાખે, બધાને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે એવી મારી માં અંબે માને પ્રાર્થના. તમે બધા પણ પ્રાર્થના કરી લેજો. તમારું કુટુંબ સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે અને સુખ શાંતિથી તમારું કુટુંબ પણ રહે. અને હા, જો મારાથી અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે. પહેલાં શ્રીફળ હોમાયું હતું અને એના પછી આરતી થઈ ગઈ હતી, પણ મારાથી બાય મિસ્ટેક ક્લિપ આગળ પાછળ મુકાઈ ગઈ છે. તો મને માફ કરી દેજો. પહેલાં શ્રીફળ હોમાયા પછી આરતી થઈ હતી, મારાથી ભૂલ થઈ ગઈ છે. તો તમે બધા પણ માફ કરી લેજો અને શ્રીફળ હોમાયાના દર્શન કરી લેજો. હા, પછી મળીએ આવા નવા વિડીયો સાથે કાલે ફરીથી રાત્રે 8:30 વાગે. ત્યાં સુધી તમારી અપેક્ષાના બાય બાય. લવ યુ ગાઈઝ. સપોર્ટ કરતા રહેજો. અને હા, સબસ્ક્રાઈબ કરતા જજો. પાછા એમને જતા ના રહેતા. હા, બાય. લવ યુ.